ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીકી. આપણે પ્રેરિતોના કૃત્યોના 18મા અધ્યાયના 22મા વચનથી 28મા વચન જોઈશું. સંત પાઉલ બીજી મિશનરી મુસાફરી પૂર્ણ કરીને ફરીથી પાછો યરૂશાલેમ જાય છે. 22મા વચન પ્રમાણે કૈસરિયા પહોંચ્યા પછી તેણે યરૂશાલેમ જઈને ત્યાંની મંડળીના માણસોની મુલાકાત લીધી અને પછી અંત્યોક ગયો. આ બે સ્થળ એ પાઉલના જીવનને માટે કેન્દ્રબિંદુ કે આશીર્વાદનું કારણ છે. ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં આવ્યા પછી, સંપૂર્ણપણે મિશનરી બન્યા પછી તાર્સસ ગયો નથી, પણ એ યરૂશાલેમને અંત્યોક, જે મંડળી એના માથે હાથ મૂકીને પ્રાર્થના કરી, જ્યાંથી એને પવિત્ર આત્માનું સામર્થ્ય મળ્યું, અને જે મંડળી એના માટે સતત પ્રાર્થના કરે છે, એ મંડળીને પોતાની મિશનરી મુસાફરી પૂર્ણ કર્યા પછી પાઉલ યરૂશાલેમ જાય અને પોતાની સેવાનો રિપોર્ટ આપે, એ બહુ જરૂરી છે. અને અંત્યોકમાં આવે કે જ્યાં પ્રથમ તેઓ ખ્રિસ્તીઓ કહેવાયા, જ્યાં સેવાની શરૂઆતને ત્યાંથી મિશનરીઓ મોકલવામાં આવ્યા, અને એટલા માટે અંત્યોક પણ એ એના જીવન માટે બહુ અગત્યનું સ્થળ છે. કેટલો એક વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો અને સર્વ શિષ્યોને દ્રઢ કરતો અનુક્રમે ગલાતિયા પ્રાંત અને ફ્રુગિયામાં ફર્યો. એટલે કે હવે એ ત્રીજી મિશનરી મુસાફરીની તૈયારી કરી રહ્યો છે, અને થોડોક સમય અંત્યોકમાં રહે, વિલાસિત થાય અને ઉત્તેજન મળે, સેવાનો રિપોર્ટ આપે, મંડળી એના માટે પ્રાર્થના કરે, અને ત્યાર પછી એ આગળ પોતાની મિશનરી સેવા ચાલુ કરે. અને ત્રીજી મિશનરી મુસાફરી થાય અને આગળ વધે એ પહેલાં 24મા વચનથી 28મા વચનમાં બીજા એક સેવકની વાત અહીંયા નોંધ કરવામાં આવેલી છે. અને તો એ સેવક એ છે આલેક્સાન્દ્રિયાનો વતની આપોલસ. એ કહે છે કે વિદ્વાન ધર્મસેવકનો ખુલાસો કરનાર પ્રવીણ યહૂદી હતો. એનામાં કહે છે જ્ઞાન હતું, એનામાં કહે છે કે બુદ્ધિ હતી, અને પ્રવીણ હતો, હોશિયાર હતો, અને ધર્મ લેખોમાં અને ધર્મની વાતોમાં એ વિદ્વાન હતો. પણ કહે છે કે એ માર્ગનું શિક્ષણ એને મળ્યું હતું, અને તે ઘણો ઉત્સાહી હોવાથી તે ચોકસાઈથી ઈસુ વિશેની વાત પ્રગટ કરતો અને શીખવતો. અહીંયા આવ્યા પછી એ કહે છે કે જબરજસ્ત રીતે ઈસુની વાત પ્રગટ કરતો હતો. અને આપોલસ કરિન્થમાં હતો, અને કરિન્થમાં જાણે કે પાઉલના કામ પછી આપોલસે કામ ચાલુ કર્યું. અને ત્યાં આપણે વાંચીએ છીએ પ્રમાણે આકુલા અને પ્રિસ્કિલા હતા, અને એમને લાગ્યું કે કદાચ હજુ એનામાં અધૂરાપણું છે. અને જો આકુલા અને પ્રિસ્કિલાએ ધાર્યું હોત તો જાહેરમાં જ કહી શક્યા હોત, પણ મિટિંગ છૂટ્યા પછી કે ચર્ચ છૂટ્યા પછી આ પરિવાર આપોલસને પોતાના ઘેર લઈ જાય, પોતાના ઘેર સંગત કરે, સેવા કરે, અને પછી દેવના માર્ગ વિશેનો વધારે ખુલાસો કરી આપ્યો. એમ લખવામાં આવેલું છે કે ઈસુ વિશેની વાત પ્રગટ કરતો હતો, પણ તે એકલું યોહાનનું જ બાપ્તિસ્મા જાણતો હતો. હિંમતપૂર્વક પ્રભુની વાત પ્રગટ કરતો હતો, પણ એનામાં અધૂરું હતું. એટલા માટે આકુલા અને પ્રિસ્કિલાએ એ વાત સાંભળી ત્યારે તેઓ તેને ઘેર લઈ ગયા અને દેવના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. આકુલા અને પ્રિસ્કિલા એક એવું પરિવાર હતું કે કદી જ બહાર આવ્યા નહીં, અથવા તો કદી જ એમણે ફૂલ ટાઈમ મિનિસ્ટ્રી કરી નહીં, પણ જ્યાં રહ્યા ત્યાં દેવના સેવકોને મદદરૂપ બન્યા, દેવની વાતનો ખુલાસો આપ્યો. આજે આપણી મંડળીઓમાં આવા પરિવારો, કુટુંબો છે કે દેવના સેવકોને ચોકસાઈથી પ્રભુનું વચન શીખવે છે. એમાંનું એક પરિવાર એટલે આકુલા અને પ્રિસ્કિલા છે. અને જ્યારે એમ કહેવાય છે કે આપોલસ કરિન્થમાં હતો, ત્યારે પાઉલ એફેસસ એટલે ઉપલા પ્રદેશમાં સુવાર્તાનું કામ કરતો હતો. અને આવતીકાલે આપણે જોઈશું કે બંને સેવકો માટે થઈને કોરિન્થની મંડળીમાં કયો પ્રશ્ન ઊભો થયો, એ વિશેની વાત જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. સંત પાઉલની જેમ આપોલસના જીવનને માટે પણ આભાર. અને પ્રભુ, આકુલા અને પ્રિસ્કિલા જેવા લોકોએ એને વધુ શિક્ષણ આપીને વધુ સારો સેવક બની શક્યો, એ માટે તમારો આભાર. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.